નમસ્કાર, હું રજનીકાંત, લાઈફ કોચ, મોટિવેશનલ સ્પીકર. આપ સર્વને ઘણી વખતે હું કહેતો હોઉં છું કે ભાઈ મનની અંદર જો તમારે અડગ સત્તા હોય તો તમે દુનિયાભરની કોઈ પણ સફળતા મેળવી શકો છો, પણ એના માટે મન મજબૂત જોઈએ. માઇન્ડ પાવર અને NLP, ન્યુરો લેંગ્વેસ્ટિક પ્રોગ્રામિંગ, એક દુનિયાની એક એવી તાકાત છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ જેવી સફળતા મેળવવા માંગે છે એવી મેળવી શકે છે. પણ યસ દોસ્તો, તમને આજે એક એવા વ્યક્તિ, એક મહામાનવની હું તમને ઓળખ કરાવવા જઈ રહ્યો છું. મારી સામે બેઠેલા એક આ નીચા હરકા એક બાળક એવું છે કે જેને તમે ઘણા બધા વિડીયો એના જોયા હશે, યુટ્યુબ ઉપર તમે જોયા હશે, એમને ઘણી વખત સાંભળ્યા હશે. પણ આજે હું સ્પેશિયલ કેસમાં એટલા માટે એમને હું તમારી સાથે ઓળખ કરાવું છું કારણ કે આજે એમને બહુ જ મોટો એવો એવોર્ડ રાજપાલ શ્રીના હસ્તે મેળવ્યો છે અને એમને ચિલ્ડ્રન યુનિવર્સિટીની દ્વારા જે પ્રતિભાશાળી બાળકો હતા એ પ્રતિભાશાળી બાળકોનો આજનો એવોર્ડ મેળવીને સીધા જ મારા ઘરે આજે અહીંયા આવ્યા છે. અને એટલે જ એમનું નામ છે દેસાઈ નિર્મલ ગોકુળભાઈ. દેસાઈ નિર્મલ ગોકુળભાઈને આ એવોર્ડ મળ્યો છે. આ ફરી હું એમના હાથમાં મૂકું છું અને સાથે સાથે એમના માટે થઈને એક બુક આખી તૈયાર થઈ છે, 3 દીવા એક અજવાળું. આ બુક દ્વારા પણ એમને ભારતભરની અંદર, ગુજરાતભરની અંદર આપણે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે. એમનાથી બીજા બાળકો મોટિવેશન થાય કે કોઈ પણ માણસ એ વિકલાંગ એ માનસિક ના હોવો જોઈએ. એટલા માટે કહ્યું છે કે શરીરથી વિકલાંગ કોઈ હોઈ શકે પણ મનથી વિકલાંગ થાય તો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી. દિવ્યાંગતા એ ભગવાનની દેન છે. ઈશ્વરે ઈચ્છા તો દિવ્યાંગતા આપી છે, પણ એ દિવ્યાંગતાને દિવ્યાંગતા માની ન લેવું એવું એ નિર્મલભાઈ પાસે આપણે શીખવાનું છે. હું વાત કરીશ નિર્મલભાઈ સાથે. નિર્મલભાઈ, તમે અત્યારે કયા ધોરણમાં ભણો છો? હું ધોરણ 12 માં કોમર્સમાં અભ્યાસ કરું છું અત્યારે. વાહ રે વાહ. અરે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 17 સાલ. 17 વર્ષના છે નિર્મલભાઈ. નિર્મલભાઈ, તમારા યુટ્યુબ ચેનલ નું નામ શું છે? નિર્મલ દેસાઈ ઓફિશિયલ. નિર્મલ દેસાઈ ઓફિશિયલ. અને એના ઉપર તમે ઘણા બધા વિડીયો વાયરલ કર્યા છે. કયો વિડીયો તમારો સૌથી વધારે વાયરલ થયો? સૌથી વધારે સરપંચની ચૂંટણી, પોલીસની ભરતી અને જે શહીદ વીરો અને જે આર્મી વિશે વિડીયો બનાવ્યા અને યુવાનોને પ્રોત્સાહિત કરતા અને તેમને મોટિવેશનલ આપતા વિડીયો ખૂબ જ વાયરલ થયો. બહુ સરસ. અને નિર્મલભાઈ, તમને આ વિચાર આવ્યો કેવી રીતે? તમારી પાછળ કોઈએ મોટિવેટ કર્યા હોય તમારા અવાજને ઓળખીને, એવું કોઈ વ્યક્તિત્વ? હા, વ્યક્તિત્વ મારા મામા, બંને મામાઓ રમેશભાઈ અને વિજયભાઈ અને મારા સર લક્ષ્મણ સરનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે. તેમના કારણે જ હું અહીંયા પહોંચી શક્યો છું. તેમને જ મને એમણે મોટિવેટ કર્યો અને મેં યુવાનોને મોટિવેટ કર્યા. મેં ડાયરેક્ટ કોઈને મોટિવેટ કર્યા નથી. બહુ સરસ. એટલે તમે એક ગુરુજીનું પદ અહીંયા કેટલું અગત્યનું છે. અહીંયા મારી પાસે જ બેઠા છે લક્ષ્મણભાઈ અને એમને જ મને આ એક બાળક સાથેની ઓળખ કરાવી. ભાવેશભાઈ પંડ્યાને તો તમે ઓળખો જ છો, એક સારા લેખક, અને એમના થ્રુ મને લક્ષ્મણભાઈ અને આજે નિર્મલની સાથે મારે પરિચય થયો છે. બહુ શોર્ટ વિડીયો એટલા માટે બનાવો, મારે ખાલી એટલું જ તમને જણાવવું છે કે વ્યક્તિની દિવ્યાંગતા એ તમારા શરીરથી હોય, मनથી ના हो जाए. आदमी विकलांग शरीर से हो सकता है, मन से नहीं. यदि मन से विकलांग हो गया तो आदमी आगे नहीं बढ़ सकता. એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જેને આજે પ્રતિભાશાળી એવોર્ડ એમને મેળવ્યો છે રાજપાલ સિંહના હસ્તે, અને એ એવોર્ડ લઈને જ એ સીધા અહીંયા આવ્યા છે. ત્યારે આપણે એમને ખૂબ અને ખૂબ જ એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ, અભિનંદન પાઠવીએ. અને આ વિડીયો તો ખરો જ, પણ આ વિડીયો છે એમની યુટ્યુબ ચેનલમાં જેટલા બી વિડીયો છે એને જોઈએ, મોટિવેટ પણ થઈએ અને એટલા બધા સબસ્ક્રિપ્શન કરીએ આપણે, જેથી નિર્મલભાઈને ઓર હિંમત મળે. આટલી નાની ઉંમરે આટલી મોટી પ્રગતિ, સેલ્યુટ છે. આવા જ બિરલાઓ જે ગુજરાતમાં પડ્યા છે એને વિશ્વની ફલક ઉપર પહોંચાડવું એ આપ સૌનું કામ છે. થેન્ક યુ દોસ્ત. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. રજનીકાંત, લાઈફ કોચ.